આજનું રાશિફળ આજે 25 માર્ચ આ 5 રાશિના જાતકોનું થશે ભાગ્યોદય. જાણો તમારી રાશિ. જ્યોતિષમાં રાશિફળનું વિશેષ મહત્વ છે. રાશિફળ મુજબ આજે કેટલીક રાશિઓને ભાગ્યનો સાથ મળશે, જ્યારે કેટલીક રાશિઓને પરિવારનો સાથ મળશે, પરંતુ કેટલાક લોકોને નુકસાન પણ થઈ શકે છે. પહેલી રાશિ છે મેષ રાશિ. વિદ્યાર્થીઓને તેમની મહેનતનું ફળ મળશે. વેપારમાં વૃદ્ધિની નવી તકો મળશે. પ્રગતિના માર્ગમાં આવતા અવરોધો દૂર થશે. તમને જીવનના દરેક ક્ષેત્રમાં ઇચ્છિત સફળતા મળશે, પરંતુ કાર્યસ્થળ પર ઘણું સ્પર્ધાત્મક વાતાવરણ રહેશે. કેટલાક લોકો તેમના જીવનસાથી સાથે ક્વોલિટી ટાઈમ વિતાવવાની યોજના બનાવી શકે છે. તમે સાથે મૂવી પ્લાન કરી શકો છો અથવા ક્યાંક બહાર ફરવા જઈ શકો છો. આ સિવાય તમારા સ્વાસ્થ્ય પર ધ્યાન આપો. સ્વસ્થ આહાર લો. આજે આધ્યાત્મિક કાર્યમાં પણ તમારી રુચિ વધશે. આવનારી બીજી રાશિ છે વૃષભ રાશિ. માનસિક અશાંતિથી રાહત મળશે. નોકરી અને વ્યવસાયમાં નવી તકો મળશે. સામાજિક પ્રતિષ્ઠામાં વધારો થશે. વેપારમાં વિસ્તરણ થશે. શત્રુઓનો પરાજય થશે. આજે તમારા બધા સપના સાકાર થશે. પરિવારના સભ્યોના સહયોગથી પૈસા કમાવાના નવા રસ્તાઓ ખુલશે. તમારા જીવનસાથી સાથે વૈચારિક મતભેદ થઈ શકે છે. વધુ પડતા ગુસ્સાથી બચો. ઉતાવળમાં કોઈ નિર્ણય ન લો અને સંબંધોમાં ધીરજ રાખો. આવનારી ત્રીજી રાશિ છે મિથુન રાશિ. પ્રેમ સંબંધોમાં મધુરતા રહેશે. વ્યાપારમાં આર્થિક લાભની તકો રહેશે. નવા સ્થાન પર વ્યવસાય શરૂ કરવાની નવી તક મળશે. ઓફિસમાં બોસ તમારા કામના વખાણ કરશે. આવકમાં વધારો થવાની સંભાવના રહેશે. જો કે તમારા પરિવારના સભ્યોના સ્વાસ્થ્ય પર ધ્યાન આપો. બિનજરૂરી ખર્ચ ટાળો. તમારી વાણી પર નિયંત્રણ રાખો. વિદ્યાર્થીઓ અભ્યાસમાં સમય પસાર કરવો જોઈએ. ઉપરાંત રાત્રે વાહન ચલાવતી વખતે સાવચેત રહો અને ટ્રાફિક નિયમોનું પાલન કરો. આવનારી ચોથી રાશિ છે કર્ક રાશિ. ભૂતકાળને ભૂલીને જીવનને નવેસરથી શરૂ કરવા માટે આજનો દિવસ યોગ્ય છે. પ્રોફેશનલ લાઈફમાં કેટલાક લોકોને સારા સમાચાર મળશે. ઓફિસ મેનેજમેન્ટમાં તમારી સકારાત્મક છબી બની રહેશે. જો કે કામનું દબાણ પણ વધશે. સહકર્મીઓ સાથે બિનજરૂરી દલીલબાજી ટાળો. ઓફિસ પોલિટિક્સથી દૂર રહો. તમારા જીવનસાથી સાથે દલીલ કરવાનું ટાળો. તેનાથી સંબંધોમાં મુશ્કેલીઓ વધી શકે છે. આજે તમે બાળકોના સ્વાસ્થ્યને લઈને ચિંતિત રહી શકો છો. આળસથી દૂર રહો અને જંક ફૂડનું સેવન ટાળો. આવનારી પાંચમી રાશિ છે સિંહ રાશિ. વેપારમાં વૃદ્ધિ થશે. શૈક્ષણિક કાર્યનું સુખદ પરિણામ મળશે. કાર્યસ્થળ પર વાતાવરણ અનુકૂળ રહેશે. ઉચ્ચ અધિકારીઓના સહયોગથી કામમાં આવતી અડચણો દૂર થશે. વિદ્યાર્થીઓને સ્પર્ધાત્મક પરીક્ષામાં સફળતા મળશે. ઓફિસના કામો સમય મર્યાદામાં પૂર્ણ કરવાનો પ્રયાસ કરો. તમારા જીવનસાથીના વિચારોનું સન્માન કરો. માનસિક તાણથી રાહત મેળવવા માટે દરરોજ યોગ અને ધ્યાન કરો. તમારા આહારમાં પ્રોટીન અને પોષણયુક્ત ખોરાકનો સમાવેશ કરો. આવનારી છઠ્ઠી રાશિ છે કન્યા રાશિ. પિતાના સહયોગથી કામમાં આવતા અવરોધો દૂર થશે. આજે બિઝનેસ સંબંધિત નિર્ણયો ખૂબ જ સમજી વિચારીને લો. નોકરી કરતા લોકોને પ્રમોશન અથવા મૂલ્યાંકનની શક્યતાઓ વધશે. ઓફિસ પોલિટિક્સથી દૂર રહો. તમારી કુશળતા સુધારવાનો પ્રયાસ કરો. આ કારકિર્દી વૃદ્ધિ માટે ઘણી સુવર્ણ તકો પ્રદાન કરશે. આજે પારિવારિક જીવનમાં ખુશીનું વાતાવરણ રહેશે. સંબંધોમાં સારી પરસ્પર સમજણ અને તાલમેલ રહેશે. તમારા પરિવારના સભ્યોના સ્વાસ્થ્ય પર ધ્યાન આપો અને તેમના સૂચનોને અવગણશો નહીં. દરરોજ યોગ અને ધ્યાન કરો. તેનાથી તમારું સ્વાસ્થ્ય સારું રહેશે. આવનારી સાતમી રાશિ છે તુલા રાશિ. પડકારો હોવા છતાં વ્યવસાયની સ્થિતિ મજબૂત રહેશે. પૈસાનો પ્રવાહ વધશે. નોકરી ધંધામાં પ્રગતિ મળશે. વ્યવસાયિક જીવનમાં તમને સારા સમાચાર મળશે. આવકના નવા સ્ત્રોતો ખુલશે. મહત્વપૂર્ણ કાર્ય કોઈપણ અવરોધ વિના પૂર્ણ થશે. સામાજિક કાર્યોમાં સક્રિયપણે ભાગ લેશો.
આજે પરિવાર સાથે સારો સમય વિતાવો અને સંબંધોમાં ગેરસમજ દૂર કરવાનો પ્રયાસ કરો. આવનારી 8મી રાશિ છે વૃશ્ચિક રાશિ. વ્યવસાયિક જીવનમાં નવા પડકારોનો સામનો કરવા માટે તૈયાર રહો. આજે પિતાના સહયોગથી પૈસા કમાવવાના નવા રસ્તા ખુલશે. ઓફિસમાં બિનજરૂરી દલીલબાજીથી બચો. તમારી કુશળતા સુધારવાનો પ્રયાસ કરો. ઓફિસમાં પોતાની પ્રતિભા દર્શાવવાની પૂરતી તક મળશે. કેટલાક લોકોને પ્રમોશન અથવા ટ્રાન્સફર મળી શકે છે. તમારા પરિવારના સભ્યોના સ્વાસ્થ્યનું વિશેષ ધ્યાન રાખો. વિવાહિત જીવનમાં આનંદનું વાતાવરણ રહેશે. આવનારી 9મી રાશિ છે ધન રાશિ. કાયદાકીય બાબતોમાં વિજય મળશે. વ્યવસાયિક જીવનમાં નવા ફેરફારો થશે. વધારાનો ખર્ચ પણ થઈ શકે છે. વેપારમાં તમને સફળતા મળશે. કાર્યસ્થળ પર સકારાત્મક વાતાવરણ રહેશે. જો કે પરિવારના સભ્યો સાથે વૈચારિક મતભેદ શક્ય છે. સંબંધોમાં પ્રેમ અને રોમાંસ વધશે. બાળકોના સ્વાસ્થ્ય પર ધ્યાન આપો. નવા ફેરફારો સ્વીકારવા માટે તૈયાર રહો. આત્મવિશ્વાસ સાથે પડકારોનો સામનો કરો. વિદ્યાર્થીઓને પરીક્ષામાં સફળતા મેળવવા માટે વધુ મહેનત કરવી પડશે. આવનારી 10મી રાશિ છે મકર રાશિ. આજે તમારો આત્મવિશ્વાસ વધશે. તમારા કાર્યનું સકારાત્મક પરિણામ મળશે. યોજના મુજબ બધા કાર્યો સફળ થશે. ઓફિસ મીટિંગોમાં તમને નાની મોટી પરેશાનીઓનો સામનો કરવો પડી શકે છે, પરંતુ સહકર્મીઓના સહયોગથી કામમાં આવતી અડચણો દૂર થશે. પારિવારિક જીવનમાં ઉતાવળમાં કોઈ નિર્ણય ન લેવો. તમારા સ્વાસ્થ્ય પર ધ્યાન આપો. કેટલાક લોકો આજે વાયરલ તાવ, ગળામાં દુખાવો અથવા શરદીથી પીડાઈ શકે છે. આવનારી 11મી રાશિ છે કુંભ રાશિ. આજે કુંભ રાશિના જાતકોને મિલકત સંબંધિત વિવાદોમાંથી મુક્તિ મળશે. વેપારમાં વિસ્તરણ થશે. આવકમાં વધારો થવાની સંભાવના રહેશે. નવા કાર્યની શરૂઆત કરવા માટે સમય શુભ છે. આજે ઓફિસમાં બોસ પણ તમારા કામના વખાણ કરશે. કાર્યની નવી જવાબદારીઓ માટે તૈયાર રહો. મહેનત અને સમર્પણ સાથે તમામ કાર્યો પૂર્ણ કરો. સંબંધોમાં ચાલી રહેલા મતભેદોને ઉકેલવાનો પ્રયાસ કરો. એકબીજાને ટેકો આપો અને તમારા લક્ષ્યોને પ્રાપ્ત કરવા માટે તમારી જાતને પ્રોત્સાહિત કરો. ગુસ્સાથી બચો. વિદ્યાર્થીઓને તેમની મહેનતનું ફળ આજે મળશે. આવનારી 12મી રાશિ છે મીન રાશિ. જૂના રોકાણમાંથી તમને સારું વળતર મળશે. પરિવાર અને મિત્રોના સહયોગથી જીવનમાં મહત્વપૂર્ણ પરિવર્તન આવશે. ઓફિસમાં કામ પ્રત્યે બેદરકારી ન રાખો. મહત્વપૂર્ણ કાર્યો પહેલા પૂર્ણ કરો. કાર્યસ્થળ પર સહકર્મીઓના સહકારથી તણાવ ઓછો થશે. કૌટુંબિક સમસ્યાઓને વધુ પડતી વધવા ન દો. વાતચીત દ્વારા સમસ્યાનો ઉકેલ લાવો. મુસાફરી કરતી વખતે તમારી મેડિકલ કિટ તમારી સાથે રાખો. વિવાહિત જીવનમાં પ્રેમ અને રોમાન્સની કમી નહીં આવે.